પુણ્ય શ્લોક રાજવી ભગવતસિંહજી બાપુ એમની ગોંડલ નગરીમાં મહાન સિદ્ધ એ પુણ્ય શ્લોક અને લોલંગરી બાપુ પ્રેમ શ્લોક સિદ્ધ યોગીના સ્મરણમાં આયોજિત 9 દિવસીય રામકથા એનો સંવાદ 8મા દિવસમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે પુનઃ એકવાર એ ચેતન સમાધિને પ્રણામ કરું છું. ઘણા લોકો પૂછે છે આ બધી જગ્યાએ ચેતન સમાધિ લખ્યું એનો અર્થ શું છે? જરા અઘરું છે, પણ સીધો સાદો મારા માટે હું એનો અર્થ કરું, મને જે લાગે તો એમ કે જે સ્થાનમાં જવાથી આપણી જડતા મટે ને ચૈતન્ય પ્રગટે એનું નામ ચેતન સમાધિ. કારણ કે આ શબ્દ હું બધી જગ્યાએ વાંચું છું, ચેતન સમાધિ, ચેતન સમાધિ, ચેતન. આપણી જાડીયતા ખતમ થાય, આપણું જાડીય પણ ખતમ થાય અને પથ્થરવત બનેલી જડવત ચેતના પાછી પ્રગટ થાય. એવું જે કોઈ સ્થાન, આસ્થા, દર, કેન્દ્ર એ બુદ્ધ પુરુષની ચેતન સમાધિ. લોલંગરી બાપુના સ્મરણમાં એમને પ્રણામ કરું, રોજ સ્મરણ કરું છું. એ રીતે આ ભૂમિની તમામ પ્રગટ અપ્રગટ ચેતનાને પ્રણામ કરીને કથામાં આપણને સૌને આશીર્વાદ આપવા માટે પ્રેમથી પધારેલા આપણા જુદા જુદા ધર્મસ્થાનોના પૂજનીય સંત મહંત ગણ એ સૌને પણ મારા પ્રણામ. સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સૌ કોઈ, આપ સૌ મારા શ્રોતાભાઈ બહેન, મનોરથી પરિવાર, સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. માનસ રામકથા. માનસની અંદર રામકથા કયા રૂપમાં છે એનો સંક્ષેપમાં ક્રમશઃ આપણે વિસ્તાર કરી જઈએ છીએ, પરંતુ સાથે સાથે અનેક રામાયણો છે એટલા માટે એના સંદર્ભો પણ સ્વાભાવિક રીતે આમાં ભળી રહ્યા છે. આ રામકથા એ શું છે? તુલસીદાસજી કહે છે એ બીજું કંઈ નથી. રામકથા ખાણ છે. જેમ કોલસાની ખાણ હોય, ચાંદીની ખાણ હોય, સોનાની ખાણ હોય, લોઢાની ખાણ હોય, મણિયોની ખાણ હોય, હીરાની ખાણ હોય, અનેક ખાણો હોય. તો આ રામકથા
ખાણ છે. પરંતુ તુલસી કહે આ રામકથા એક એવી ખાણ છે કે રુચિર છે, સુંદર છે, રુચિકર છે. લોઢાની ખાણ આપણે જોવા જઈએ તો બહુ રુચિકર ન લાગે. કોલસાની ખાણમાં તો આપણા કપડાં પણ કાળા થાય, રુચિકર ન લાગે. સોનાની ખાણ એમાં જવાબદારી બહુ વધે, બહુ જાળવવું પડે. તાંબાની ખાણ, ધાતુઓની ખાણ, અનેક પ્રકારની ખાણો, મણીઓની ખાણો. ગોસ્વામીજી કહે છે રામકથા એ સુંદર ખાણ છે, રુચિકર ખાણ છે, આપણને આનંદ આપે એવી એક ખાણ છે. ખાણ છે. પણ ખાણો હોય ક્યાં? પૃથ્વીમાં અને મોટે ભાગે પર્વતોમાં ખાણો હોય છે. મોટે ભાગે પર્વતોમાં ખાણો છે. ઊંચાઈ અને તળિયાનો આ સમન્વય છે. પર્વત ઊંચો, ખાણ ગહેરી. મોતી મણી ક્યાં મળે? જ્યાં બંનેની વચ્ચે સમન્વય છે. ઊંચાઈએ ખીણનો અપરાધ ન કર્યો હોય અને ખીણમાં રહેલી ખાણે ઊંચાઈની નિંદા ન કરી હોય, એમાંથી પ્રગટે છે રામકથા. આ એનો સંદર્ભ છે. તો પર્વતોમાં ખાણો હોય તો રામકથા જો ખાણ હોય તો એ કયા પર્વતની ખાણ છે? કયા પર્વતો છે કે જેમાં આ ખાણ છે? અને તુલસી એનો જવાબ આપે છે. પાવન પર્વત બેદ પાવન પર્વત બેદ વેદ અને પુરાણ એ પવિત્ર પર્વતો છે. પર્વત પણ પાછો પવિત્ર. પહાડો તો જ્વાળામુખીના પણ હોય છે અને જયારે આગ નીકળે છે જ્વાળામુખી ત્યારે અનેકને ભસ્મીભૂત કરે છે. એ પાવન પર્વત નથી. પાવન પર્વત વેદ અને પર્વત આપણા આદિ ગ્રંથ, અનાદિ ગ્રંથ એ પર્વત છે અને પવિત્ર પર્વત છે. એક ધર્મની યાત્રામાં તો એક પર્વત એવો છે જેને માણસો સજ્જન નથી કહેતા, બીજું નામ આપે છે, એને પથ્થરથી પ્રહાર કરે છે. એને શૈતાન ગણવામાં આવે છે. અહીંયા પાવન પર્વતની નોંધ લેવાની. પાવન પર્વત તો વેદ અને પુરાણ રૂપી પવિત્ર પર્વતોમાં રામકથા એ ખાણ છે. ક્યારેક વેદમાંથી મળે છે, સામવેદમાંથી રામકથા મળે, યજુર્વેદમાંથી મળે, ઋગ્વેદમાંથી મળે, અથર્વમાંથી મળે, 18 પુરાણોમાંથી મળે, આગમોમાંથી મળે અને મને કહેવા દો ઉપનિષદોમાંથી પણ રામકથા મળે. આ બધી ખાણો છે. ઊંચાઈની અંદર રહેલી રામકથા એ સુંદર ખાણો છે. સુંદર ખાણો. રુચિરાકર, આકરમાંની ખાણ, રુચિરાકર ખાણ સંધિ છે. રુચિરાકર નાના પ્રકારની ખાણો છે.
ભાગવતમાં પણ આ ખાણ મળે, આખું રામચરિત્ર, રામનું પ્રાગટ. શાસ્ત્રોમાં જાઓ, ઉપનિષદોમાં પણ રામ તાપની ઉપનિષદ લો તો ત્યાં પણ રામકથા મળે. વેદોમાં પણ સંકેતાર્થમાં રામકથાના સંકેત. અને બહુ જ મોટું કામ મારે યાદ કરવું જોઈએ, પરમ પૂજ્ય બ્રહ્મલીન સ્વામી ગંગેશ્વરાનંદજી, જેમણે વેદોને બહુ સારી રીતે પુનઃ પ્રસ્થાપિત કર્યા. અને એમાં રામ ક્યાં છે, હનુમાનજી ક્યાં છે, સીતા ક્યાં છે, એ વેદોનું એક ભાષ્ય કરીને બ્રહ્મલીન સ્વામી ગંગેશ્વરાનંદજીએ બહુ જ ઉપકારક કામ કર્યું. રામકથા બધી જ લોકમાં પણ છે અને વેદમાં પણ છે. એ ખાણો છે. હવે પહાડ તો આ ગિરનાર છે આપણી પાસે, કેટલો ઊંચો પહાડ છે, અને એ તો યોગીઓની ખાણ છે, હીરા માણેકની ખાણ નથી, પણ સિદ્ધોની ખાણ છે. આપણને કેમ નથી દેખાતા? એમાં યોગીઓની. આ ગિરનાર તો કેટલો જૂનો છે, હિમાલયના દાદાનો દાદો છે ગિરનાર. નરોત્તમ બાપા પલાણને પૂછ્યા તો એ અધિકારપૂર્વક ગણતરી કરીને કહે કે આ ગિરનાર કેટલો જૂનો છે. યોગીઓની આ ખાણ છે, સિદ્ધોની આ ખાણ છે. આપણે જુનાગઢ મેળામાં જઈએ છીએ, પરિક્રમા કરીએ છીએ, હું એ શિવરાત્રિમાં જતો, આપણને કેમ યોગી દેખાતો નથી? આ ખાણમાં, પર્વતોમાં ખાણો છે, બધા શાસ્ત્રોમાં રામકથા છે, પણ એને આપણે કેમ નથી જોઈ શકતા? ત્યારે તુલસી ચોપાઈ લખે છે, મરમી સજ્જન એ સુમતિ કુદાર. કોઈ સજ્જન, કોઈ સાધુ જે મર્મજ્ઞ છે એ ખાણોને ગોતી નાખે, પણ ખોદીએ ત્યારે નીકળે. અને સુમતિ કુદારી, તુલસીદાસજી કહે સદબુદ્ધિ એ કોદાળી છે, કોદાળીથી ખાણને ખોદવાની છે. મરમી સજ્જન સુમતિ કુદારી, એને જાણનારો, રામાયણને જાણનારો મરમી. અને એ સુમતિ નામની કોદાળીથી એ ખાણને ખોદે. પણ કદાચ કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય, સદબુદ્ધિ તો છે, સુરદાસજી પ્રજ્ઞાચક્ષુ, સદબુદ્ધિ માટે કોઈ પ્રશ્ન કરી શકે એની સુમતિ માટે? પણ આંખ ન હોય, દેખાતું ન હોય, તો કોદાળી હોય, મર્મજ્ઞ હોય તો પણ રામકથા ની ખાણને ગોતી નથી શકતા. અહીંયા આ આંખોની વાત મેં કરી. તુલસી લખે છે, કઈ આંખો જોશો? મરમી સજ્જન સુમતિ બિરાગ નયન વેદોમાં રહેલી રામ કથારૂપી ખાણને મરમી માણસે સુમતિની કોદાળી લઈને, સદવિચારો લઈને એને ખોદવી પડશે. પણ નેત્રો જ્ઞાન વિરાગ નયન ઉરગારી, જ્ઞાન દ્રષ્ટિ અને વૈરાગ્ય દ્રષ્ટિથી ખોદે તો જ પ્રાપ્ત થશે. ચાલો, જ્ઞાન વૈરાગના નેત્રો આવી ગયા, સદબુદ્ધિની કોદાળી આવી ગઈ, કોઈની કૃપાથી આપણને એના મર્મો સમજાઈ ગયા, આપણે વેદોમાં ખાણ ગોતી લીધી અને ખોદવાનું શરૂ કરીએ. તોય તુલસી એક શરત કરી કે ભાવ સહિત, જો ભાવથી એને ખોદશે તો સર્વ સુખદાયીની એમાંથી ભક્તિ મણીની પ્રાપ્તિ છે. પાછો ભાવ, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય ને ભાવ ન હોય તો ભાવની બહુ જ. રૂપ ગોસ્વામીજી મહારાજને ભક્તિ રસામૃત સિંધુમાં પૂછવામાં આવ્યું કે આપને ત્યાં પ્રેમ માર્ગી મહાપુરુષોએ, જ્ઞાન માર્ગી મહાપુરુષોએ, કર્મઠોએ
બધાએ ભાવ જગતનું નિરૂપણ કર્યું છે. શાંડિલ્યએ કર્યું, નારદે કર્યું, ફલાએ કર્યું, ફલાએ કર્યું. ભગવાન આ કળયુગ છે, અમને એ બધા ગ્રંથો દૂર પડે છે. આ થોડા નજીક પડો છો અમને. ચૈતન્ય પરંપરાના રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુ, એમને પૂછ્યું કે આપની દ્રષ્ટિથી ઉત્તમ ભક્તિ કઈ, ઉત્તમ ભાવ કયો? ભાવ માની ભક્તિ, ઉત્તમ પ્રકારની ભક્તિ કઈ? અન્યાભિલાષી શૂન્યમ, પહેલું સૂત્ર. કેવલ કૃષ્ણ સિવાયની બધી જ અભિલાષાનું મીંડું થઈ જાય કે કૃષ્ણ સિવાય મમ પ્રભુ શ્રી गिरिराज धारी, मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. ત્રણ જ વસ્તુ બતાવી રૂપ ગોસ્વામી ભગવાન. ઉત્તમ ભક્તિનું લક્ષણ. આપણે ભક્તિ કરીએ છીએ પણ આપણી અનેક અભિલાષાઓને સાથે રાખીને ભક્તિ, અને અનેક અભિલાષાઓ સાથે હોય છે ત્યારે જે ભક્તિનું નગદ પરિણામ મળવું જોઈએ એમાં ક્યાંક કાણા પડી જાય છે, એમાં ક્યાંક છેદ પડે છે. અને રસધારા પૂરેપૂરી માત્રામાં આવતી નથી. પાઇપમાં કાણા પડે તો પાણી નીકળે, ફોર્સથી પાણી ન આવે. અન્યાભિલાષિતા શૂન્યમ, રૂપ ગોસ્વામીજી કહે. જ્ઞાન કર્માદ્યાનાવૃતમ, જ્ઞાન અને કર્મથી અનાવૃત. હવે અમને જ્ઞાનની જરૂર નથી, ઠીક છે, અમે સહજ જે અમારા ભાગે આવ્યું કરીએ છીએ, બાકી અમારે કર્મની કોઈ જવાબદારી નથી અને જ્ઞાન અમારે જોતું નથી. આવો એક ભાવ પ્રગટ થાય. આનુકૂલ્યેન, ભગવાન કૃષ્ણને અનુકૂળ થાય એવી રીતે કૃષ્ણનું અનુશીલન કરવું. ભક્તિ ઉત્તમા, એ ઉત્તમ ભક્તિ. આપણને ઘણા માણસોની ઈચ્છા થાય સેવા કરવાની, અનુશીલન કરવાની, પણ ધ્યાન રાખવાનું એને અનુકૂળ પડે એવી સેવા કરવી, તો ભક્તિ ઉત્તમ. તો ભાવની, પ્રેમની બહુ જરૂર છે. જ્ઞાન વૈરાગ્યના નેત્રો હોય, સદબુદ્ધિની કોદાળી હોય, આ બધું જ હોય, પણ ભાવ ન હોય તો મુશ્કેલી છે. તો રામકથાનું પ્રાપ્તિ સ્થાન વેદરૂપી પર્વતો છે, ત્યાં આવી બધી ખાણો છે. આવી કેટલી ખાણો? 100 કરોડ ખાણો. 100 કરોડ, નાની મોટી, નાની મોટી. એવી ખાણ લઈને આપણે ગોંડલમાં બેઠા છે. એવી એક અદભુત ખાણ લઈને આપણે, તો એવી રામકથા જ્યારે માનસના આધારે ક્રમશઃ આપણે એને આગળ લઈ જઈ રહ્યા છીએ, ત્યારે મને એવું, જ્યારે રામકથા ભણતો હતો ત્યારે એમ કહેવામાં આવેલું કે બેટા, 2 વસ્તુનો ભેદ ન થવો જોઈએ, એનું ધ્યાન. એક તો સ્વરભેદ ન થવો જોઈએ, સ્વરભેદ ન થવો જોઈએ, સૂરભેદ ન થવો જોઈએ, અને શબ્દભેદ ન થવો જોઈએ. આ 3ની મનાઈ કરેલી. હવે મને સમજાય છે કે આ શું કામ કીધું હશે. સ્વરભેદ, એનું બહુ ઊંડાણમાં જઈએ તો ઈશ્વર ભેદ છે. સ્વરભેદ વાળો ઈશ્વરમાં પણ ભેદ જોશે કે આ મારો ઈશ્વર, આનો ઈશ્વર, આ ફલાણાનો ઈશ્વર, આનો ઈશ્વર. અને આ સ્વરભેદે આપણને દુઃખી કર્યા છે. સૂરભેદ આપણને સંપૂર્ણ નથી થવા દેતા, અધૂરા રાખે છે. માટલા આપણા અધૂરા રાખે, પૂર્ણ નથી થવા. શબ્દ ભેદ, બ્રહ્મ તત્વમાં પણ ભેદનું નિરૂપણ કરવા માંડે છે શબ્દ. આ 3 વસ્તુ ખાસ કહેવામાં આવી હતી. શું કામ એ વખતે કીધું મને ખબર, હવે સમજાય છે કે આ 3 ભેદોનું બહુ ધ્યાન રાખવું પડે. અને આ 3 ભેદ 5 કારણોને લીધે થાય છે. એક, વારે વારે જ્યારે કોઈ પણ ઘટના ઉપર આપણને વિષાદ ઉત્પન્ન થાય છે ત્યારે સ્વરભેદ થાય, સુરભેદ થાય અને શબ્દભેદ થાય.
થોડુંક કઠિન છે, પણ પહોંચાડવાની કોશિશ કરું. થોડું કઠિન. વક્તાઓને ખબર પડે છે કે શબ્દ ભેદ થયો કે નહીં. શબ્દ ભેદ નથી થયો. ગાયકોને ખબર પડે કે મારો સ્વર બદલ્યો નથી ને સ્વરમાં ગોટાળો નથી થયો. અને વાદકોને ખબર પડે કે ક્યાંક સૂર ખોટો તો મરાય નથી ગયો ને ક્યાંક ખોટો સૂર નથી, ખોટી આંગળી નથી દબાઈ ગઈ. અને ત્યારે આપણે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાતું નથી. અને એનું એક કારણ વિષાદ છે. માણસ વિષાદ પૂર્ણ હોય. અર્જુનનો સ્વરભેદ થયો સાહેબ. વિષાદ યોગમાં સ્વરભેદ થયો. અર્જુનનો સૂરભેદ થયો. આખો સૂર પલટી ગયો. અર્જુનનો શબ્દ ભેદ થયો. કારણ કે વિષાદ, એમાં આવું થાય. માણસ જયારે બહુ દુઃખી હોય, બહુ જ પીડામાં હોય, ત્યારે આ ઘટના સર્જાય. સાધનાના માર્ગમાં થોડાક છોડી દો, આપણા જીવાતા જીવનમાં પણ આવું બને. મારી આપણે એક માંગ્યા વગરની સલાહ, સવારનો પોર હોય ને ત્યારે ચીડચીડ ન કરવું. એ તમારો સ્વર ભેદ કરશે. પછી તમને ગમે તેવા શબ્દો બોલવા પ્રેરશે અને તમે સુર ભેદ કરી દેશો. માણસ બીમાર હોય ને તો ચીડચીડ કરે, પણ બીમાર માણસે સમજી લેવું જોઈએ કે આ ચીડચીડ ઔષધિ નથી, એ બીમારીને વધારનારું તત્વ છે. બીમાર હોય તો માણસ ગમે તેમ બોલે, એને ગમે તે ખીજાઈ જાય, એ બધું કરે, પણ એ ઔષધિ નથી. કોઈ એમ કહે કે નહીં અમે બીમાર છીએ એટલે બોલીએ, પણ એ બરાબર છે, પણ ઔષધિ તો સત્વ શુદ્ધ સત્વ સમતા વિજ્ઞાન. આજે મારા પરમ સ્નેહી નીતિનભાઈના સંપાદન નીચે જે રામકથા સમર્પિત થઈ લોકોને, માનસ જુગ ધર્મ, અને મારે જયદેવનું બાવો બોર બાંટતા વાર્તા રે વાર્તા એ અર્પણ થઈ. એમાં જેમણે કેવલ હેતથી સેવા આપી છે, બધાને હું સાધુવાદ આપું છું. તો એ જો કથા મેં યુગ ધર્મની કરી, એમાં ખબર નહીં, એ તો હું જોઈશ હવે. પણ ચારેય યુગના પોતપોતાના ધર્મો છે. મારા ભાઈ બહેનો, સવાર આપણે ભલે કળયુગમાં છીએ, એમ કહે છે કે હડાહડ કળયુગ છે અત્યારે, ભલે હડાહડ હું હાડું હાડ હોય, પણ જો આટલી વસ્તુ જો મારા તમારામાં સવારમાં પોરમાં રહે તો આપણે સતયુગમાં જ જીવીએ છીએ. એમાં પહેલું શુદ્ધ સત્વ ગુણ આપણામાં હોય, અને સમતા, ક્યાંય અસમાનતા ન હોય, અને વિજ્ઞાન વગર સમતા ના આવે. એક વસ્તુ યાદ રાખજો, જ્ઞાને તો તથાકથિત જ્ઞાને બહુ જ અસમાનતા પેદા કરી સમાજમાં, એના આપણે ભોગ બન્યા છીએ. તથાકથિત જ્ઞાનમાં તો સમાન દ્રષ્ટિ જોઈ, પણ આને મંદિરમાં અવાય, આને ન અવાય, આને અડાય, આને ન અડાય, આને આ સત્કર્મનો અધિકાર. આજે તથાકથિત જ્ઞાને ભેદો ઉભા કર્યા. વિજ્ઞાન કોઈ દિવસ ભેદ ન કરે. સમતા વિજ્ઞાનનો સ્વભાવ છે. ઝૂંપડામાં એ લાઈન લે ઇલેક્ટ્રિસિટીની, અને એ બલ્બ લગાડે ને સ્વિચ બોર્ડ લગાડી દે અને સ્વિચ ઓન કરે, તો એ ઇલેક્ટ્રિસિટી જે વિજ્ઞાન દ્વારા આવી છે એ ભેદ ન કરે કે હું ઝૂંપડામાં નહીં જાઉં, હું તો પંચતારક હોટલમાં જ જાઉં. એમ સમતા હંમેશા સમાન. વિજ્ઞાન આ સત્વગુણનું લક્ષણ છે. દુશ્મનના ઉપર કોઈ અણુબમ ફેંકે, એમાં દુશ્મન જ મરે એમ નહીં, એ વિજ્ઞાન છે, સમાન જ રહે, નિર્દોષ નહીં મરનાર, બધાને બતાવી દે. સમતા એ વિજ્ઞાનનો સ્વભાવ છે. बिनु विज्ञान, तुलसीदास जी विज्ञान नो अभ्यास जो बिनु विज्ञान की कोई समता पावी. विज्ञान वगर कोई ने समता आवशे? पाणी केम थाय? आ छोकराओ जे भणता होय एने कहूं पाणी केम थाय? H2O. प्रयोगशाळामां जईने आ वस्तु आपणे भेगी करीए कशनळीमां H2O ई प्रयोग थयो, पाणी थई गयुं. पण पाणी विज्ञाननो सिद्धांत छे समानतामां ज रहे, एनी सपाटी समान ज रहे, ऊंची नीची न रहे. आ पाणीनुं लक्षण.
શુદ્ધ સત્વ સમતા વિજ્ઞાન કૃત પ્રભાવ પ્રસન્ન મન જાના. સવારમાં જે પ્રસન્ન હોય સત્વ, અને આપણે તો 24 કલાકનો સંકલ્પ કરીને બેઠા છે, 24 કલાક પ્રસન્ન રહેવું એ સતજોગ છે. મારો કહેવાનો અર્થ એ છે બાપ, મન પ્રસન્ન રાખવું, વિજ્ઞાનની સમતા જ્ઞાન દ્વારા પ્રયોગ કરીને સિદ્ધ કરવી અને શુદ્ધ સત્વમાં જીવવું. તો મારે ને તમારે જ્યાં પહોંચવું છે, અથવા તો જ્યાં છીએ ત્યાં એ મુકામને ઓળખવો છે, તો બહુ ઉપયોગી થશે. એમાં રામકથા મારી દૃષ્ટિએ બહુ જ મોટું ઉપકારક સાધન છે, બહુ જ મોટું ઉપકારક છે. તો ભાવથી સદબુદ્ધિની કોદાળી લઈ જ્ઞાન વૈરાગ્યના નેત્રો વડે ભાવથી જે વેદોનું અધ્યયન કરશે, એમાં રહેલી રામકથાઓને ખોલશે અને એમાંથી પછી જે ભક્તિનો મણી નીકળશે એને પછી જગતનું કોઈ વાવાઝોડું ઉલવી નહીં શકે. જ્ઞાનના દીવાને તો કેટલી વખત બુઝાતા આપણે જોયા છે. પવનનો ઝપાટો આવે, દીવ ઓલાઈ જાય, પણ મણીને ન ઘી જોઈએ, ન વાટ જોઈએ, ન કોડિયું જોઈએ, ન ચીમની જોઈએ. મણી સ્વયં પ્રકાશિત છે. એવી આ રામકથા ગોંડલને આંગણે મંડાણી છે. ત્યારે આમ છે ને, ઘણી વખત યજ્ઞ ક્યાં મંડાય છે એમાં ભૂમિ પણ બહુ મોટું કામ કરે. આપણે ત્યાં જયારે કોઈ મોટા યજ્ઞ થાય ને તો ભૂમિ શોધન થતું, આચાર્યો મંત્રો બોલે અને ભૂમિ શોધન, કે આ ભૂમિએ યજ્ઞ કરો. આમ તો કથા તો અમે આખી દુનિયામાં કરી, પણ મારી થોડીક ફિલિંગ પણ કહું કે ગોંડલમાં જે કથા થાય છે એ થોડોક ભૂમિનો પણ પ્રતાપ છે. આ ભૂમિ શોધન થયેલું છે, આ ભૂમિનો મહિમા છે. એ લોહલુંગરી બાપુ કારણ બને, અથવા તો અહીંથી પ્રગટ બધી ચેતના, અથવા તો આવા પ્રજાવત્સલ રાજવી ભગા બાપા, એની આ ભૂમિ છે. એ ભૂમિ પણ એનું કારણ બને છે. કાલે અમે બેઠા હતા સાંજે, અમારો જયભાઈ બહુ સરસ વાત કહેતો હતો. આ વાત મારી દ્રષ્ટિમાં નહોતી આવી. અમે મહારાજાને યાદ કરતા હતા, નાની મોટી વાતો કરતા કે ભગવતસિંહજી બાપુએ આ કર્યું, આ કર્યું, આ કર્યું, એની બધી વાતો ચાલતી. પણ જયભાઈએ સરસ વાત કરી, એને હું સાર્વજનિક કરું. અમે થોડાક બેઠા હતા ત્યારે અમે સાંભળ્યું. કબીર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતન વિશ્વ સંસ્થા સ્થાપી અને એના માટે ફંડ એકત્રિત કરવા માટે રજવાડાઓમાં ગયા, અને એમાં ગોંડલ પણ આવ્યા. ટાગોર ગુરુદેવ ગોંડલ આવ્યા, 3 દિવસ રોકાણ. શું આતિથ્ય કર્યું. પણ ભગા બાપુ ફંડમાં કઈ રાશિ ના આપે, એ વાત જ ન કરે. હવે એ તો જાહેર હતું કે જેમ માલવીયાજી નીકળ્યા હતા ફંડ લેવા, એ તો રૂપિયો જ માંગતા હતા, મદન મોહન માલવીયાજી. એમ ગુરુદેવ ટાગોર નીકળ્યા, ગોંડલ પધાર્યા, 3 દિવસ મહેમાન થયા પુણ્ય શ્લોક ભગવતસિંહજી બાપુના. પણ ટાગોરને ખબર કે આમને તો ખબર જ હોય ને, હું આ રાશિ ફંડ એકત્રિત કરવા માટે આવ્યો છું. પણ એ પોતે ન બોલ્યા ને આ કઈ કીધું, વિદાય લીધી, વિદાય આપી દીધી. જતી વખતે ટાગોરને એમ થયું કે મહારાજાએ કેમ કઈ આપ્યું નહીં, અથવા તો કોઈ વાત પણ ન કાઢી, આનું કારણ શું છે? અને સાહેબ, ટાગોર ગોંડલ રાજ્યની સરહદની બહાર ગયા એટલે ભગવતસિંહજી બાપુ અહીંથી માણસ મોકલ્યો કાગળ લઈ. એમાં કેટલી રકમ આપી, શું કર્યું ખબર નથી, પણ એ કાગળ સરહદની બહાર ગયા પછી અને એમાં લખ્યું હતું કે ગુરુદેવ તમે મારા મહેમાન થયા, શું કામ આવ્યા હતા એ પણ મને ખબર છે. હું રાજા છું, મારી ફરજ છે, મારે આપવું જોઈએ, પણ ગોંડલમાં હું આપું ને તો મારો હાથ ઉપર રહે અને તમારો હાથ નીચે રહે. મારે આ નહોતું થવા દેવું. આ શીલ અને વિવેકને પ્રણામ કરવાની ઈચ્છા થાય છે. મારા ગોંડલની સરહદ પૂરી થઈ ગઈ છે અને હવે હું તમને હવે જેથી આ હું તો સાંભળીને જયભાઈ તો કેવું લઈ આવતો હોય છે. તો મને એમ થયું કે શું શીલ છે. આપણે ત્યાં શીલવંત સાધુ તો હતા, શીલવંત રાજાઓ પણ હતા.
ગંગા સતીએ કહ્યું શીલવંત સાધુને વારે વારે નમીએ, પણ ક્યારેક મને એમ લાગે શીલવંત રાજાઓને પણ આદરથી નમન કરવા જેવા આપણે ત્યાં રાજાઓ થયા છે. આ એની ભૂમિ છે. સાહેબ આ માટીના જે શું કહે છે આપણે ત્યાં ચીલા આ થાન ચોટીલામાં અથાણા આપણે કરીએ છીએ એ માટીમાંથી જ બને જ. માટીનો જે ઝીલો કે બરણી હોય એમાં આપણે અથાણું કરીએ અને પછી વરસ પૂરું થઈ જાય ને એને ધોઈ નાખો ને તો 5 વર્ષ સુધી અથાણાની વાસ ન જાય. જે ભૂમિમાં મહાપુરુષો થયા હોય ને એની શતાબ્દીઓ સુધી વાસ નથી જતી સાહેબ. એની ખુશ્બુ, એની ફોરમ, એની સ્મેલ નાસા ફૂટને તરબતર કરે છે. એ હકીકત છે. આ ભૂમિ અને ભૂમિ એટલે આનંદ તો અમારે તો લહેર જ કે 2 જણા સાંભળતા હોય તો અમે લહેરમાં હોઈએ. અને જેટલા હોય આ કોરોનામાં તો કોણ હોય, નિલેશ બેઠતો હતો એ રેકોર્ડિંગ કરવા માટે, નરેશ બેઠતો હતો, હું, અમે 3 જ જણા હતા કથા કરતા હતા. પછી થોડાક બહાર નીકળ્યા તો અમે 3-4 જણા જ હતા, 2-3 છોકરાઓ હોય ને હું હોઉં. પણ મારો અનુભવ છે કે જ્યાં સત્કર્મ શરૂ થાય ત્યાં ભૂમિ પણ પોતાનો ભાગ ભજવે છે. એનો એક મહિમા ઊભો થાય છે. એવી ભૂમિ ઉપર જ્યારે માનસ રામકથાનું આયોજન થયું છે ત્યારે એ રામકથા કેવી છે એને સંક્ષેપમાં ધીરે ધીરે આગળ વધારવું. એના પહેલા ફરી એક વખત આ બંને ચોપાઈઓનું સ્મરણ. તો હું તમને પહેલા એ કહી દઉં કે વિષાદથી સ્વરભંગ થાય, વિષાદથી શબ્દભંગ થાય, વિષાદથી સૂર ચૂકાય. હવે એમાં બધા વિષાદના કારણો ગોતવા પડે. વિષાદના કેટલા પ્રકાર, બહુ લાંબુ થાય. બીજું વિસ્મય. જ્યારે માણસને બહુ વિસ્મય થાય ત્યારે સ્વરભંગ થઈ જાય. આપણે કંઈક એવી ઘટના ઘટે ઓહો હો હો એમ બોલીએ, પણ ક્યારેક ક્યારેક એવી ઘટના ઘટે ઓહો ઓહો જે બોલીએ એમાં સ્વરભંગ થઈ જાય. આપણે આખું બોલી ન શકીએ. શબ્દ ભંગ પણ થાય, એનો સુરભંગ પણ થાય. વિષાદથી આ 3 થાય, વિસ્મયથી પણ થાય. માણસને જ્યારે બહુ હર્ષ થાય ત્યારે પણ આવું થાય. બહુ જ હરખાઈ જાય માણસ ત્યારે ચૂપ કરી નાખે. ચોથું લક્ષણ બતાવ્યું, જ્યારે ભય લાગે, માણસ ભયભીત થાય ત્યારે પણ આવું બનતું હોય છે. આવા કારણો બતાવ્યા છે. વિસ્મય, વિષાદ, આ સ્વરભંગના કારણો બતાવે છે. રામકથા આટલું મજબૂત શુદ્ધ સાધન મારીને તમારી પાસે છે, છતાંય ક્યારેક વિષાદ, ક્યારેક વિસ્મય, ક્યારેક હર્ષ, ક્યારેક ભીતિ, ક્યારેક વધારે પડતો આનંદ, આનંદને પણ સ્થાન આપ્યું છે. આવો એ બધામાંથી બચતા બચતા, સ્વરભંગમાંથી, શબ્દભંગમાંથી, સૂરભંગમાંથી બચતા બચતા ગુરુ કૃપાથી ધીરે 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 આ વેદોની ખાણને ખોદીએ અને એમાંથી રામકથાને ધીરે ધીરે બહાર લાવીએ. એટલા માટે પુનઃ એક બાર राम कथा खगपति राम कथा में बरनी खगपति राम कथा में बरनी स्वमति बिलास त्रास दुख हरनी स्वमति त्रास दुख राम कथा गिरिजा में बरनी राम कथा गिरिजा में कलिमल समान मनोमल हर
ગઈકાલની માનસની રામકથાના ક્રમમાં થોડોક વધારે મેં સંક્ષેપ કર્યો અને ભગવાનને જનકપુર પહોંચાડી દીધા. આજે એક ચિઠ્ઠી પણ આવી છે, એમાં કહ્યું કે બાપુ તમે બીજી બધી વાતને સંક્ષેપમાં કરી નાખી બરાબર, પણ અહલ્યાનું પ્રકરણ તમે જલ્દી કરી નાખ્યું, જેને તમે બહુ જ મહત્વ આપો છો. એ વાત સાચી છે. એ યાત્રામાં, અયોધ્યાથી જનકપુરની યાત્રામાં એક બહુ જ મોટી ઘટના ઘટી, અને તે હતું અહલ્યાનો ઉદ્ધાર. ઉદ્ધાર કરતા પણ અહલ્યાનો સ્વીકાર. આ સમાજમાં ઉદ્ધારકો બહુ દાવા કરે છે, અમે ઉદ્ધારક છીએ. સ્વીકારવાની વાત આવે ને ત્યારે બધા છટકી જાય કે અમે બિઝી છીએ, અમે અત્યારે નહીં, પછી મદદ. ઉદ્ધાર કરનારા બહુ જ છે, વિચારકો બહુ છે, ઉદ્ધારકો બહુ છે, ચિંતકો બહુ છે, સ્વીકારકો કેટલા? જરૂર છે રાષ્ટ્રને અને આટલી સુંદર ખૂબસૂરત પૃથ્વીને સ્વીકારક વ્યક્તિની. રામે સ્વીકાર કર્યું અહલ્યા. થોડુંક બોલીને આગળ વધુ જો પૂછ્યું છે. પહેલા તો સંદર્ભ વાલ્મીકીનો લીધો છે, કાલિદાસનો પણ મેં સંદર્ભ આપની પાસે મૂક્યો. કાલિદાસ એમ જ કહે છે કે શિલામયી છે, એ પથ્થર જ બની ગઈ છે. વાલ્મીકી જેમ કહે છે ભસ્મશાયીની છે, ભસ્મમાં પડી છે, નિરાહાર છે, વાયુ ભક્ષા છે, વાયુ ખાય છે, આહાર બંધ કરી દો. આવી રીતે અહલ્યાને પેશ કરે છે. આખું પ્રકરણ વર્તમાન જગત માટે બહુ જ પ્રેરણાદાયી છે. હવે એ જે રસ્તો છે વિશ્વામિત્રના આશ્રમથી જનકપુર, એ કઈ નાનો રસ્તો નથી, બહુ મોટો રસ્તો છે. લોકો ત્યાંથી જ યાતાયાત કરતા. પણ બધા સ્પીડમાં જ વયા ગયા. કોઈ આ ગૌતમના આશ્રમ પાસે ઊભું જ નથી. આપણી દશા એ છે કે કોક પડ્યું છે ત્યાં આપણે ઊભા રહેતા નથી, આપણે આપણી સ્પીડમાં ભાગીએ છીએ. મારા રામે શું કર્યું? એ આશ્રમ આવ્યો ગૌતમનો, ત્યાં ઊભા રહી ગયા. અને ઊભા રહીને જોયું કે ગુરુદેવ, વિશ્વામિત્રજી, ભગવાન, હા આ કોનો આશ્રમ છે? અહીંયા કોઈ વિદ્યાર્થી નથી, ખાલી ગુરુકુળની ઝોંપડીઓ છે, ગાયો નથી, વૃક્ષો સુકાઈ ગયા છે, આ બિલકુલ નિર્જન. અને ગુરુદેવ આ કોણ? ઉપલ દેહ ધરી ધીર, આ કોણ પડ્યું છે? આ કોણ છે? રામ ઉભા રહ્યા. શું કામ? રામ કથા આજ ભર કળજુગમાં ભર બપોરે વંચાય છે. ભર કળજુગ અને ભર બપોરે વંચાય. શું કામ? રામે બતાવ્યું કે એટલા સ્પીડમાં ન નીકળી જવું, ક્યાંક ઊભા રહેવું, કે ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ. અને રામ આવા ઠેકાણે ઊભા રહ્યા ને એટલે આજ મંદિરમાં ઊભા છે, એટલે આજ ઊભો છે. એને મને કહ્યું હું હજી બેસવાનો નથી, ઊભો જ છું, મને જરૂર પડશે ત્યારે હું દોડીશ. હું નીકળી પડી. આ એટલા માટે ઊભો છે. બેઠેલા રામની મૂર્તિઓ બહુ ઓછી છે, અયોધ્યામાં છે યદ્યપિ, કનક ભવન આદિમાં, પણ બાકી રામ ઊભા છે. વિશ્વામિત્રજી જે એક ચિત્ર આપે છે આપણને, દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા વૃતૌ મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદન. મેં પહેલા બહુ વખત પહેલા એક વાત હું તમને કહેતો હતો કે એક ધનવાન માણસ પોતાની કાર ચલાવતો, સેલ્ફ ડ્રાઈવ કરતો સ્પીડમાં નીકળે છે. પોતાની ગાડી છે, ધનવાન છે, ડ્રાઈવરો ઘણા હોય, પણ ઘણા માણસોને પોતે જ ડ્રાઈવ કરવાનું ગમતું હોય, સૌની પોતાની રીત. એટલે પોતે એક સારામાં સારી ગાડી લઈ અને એ નીકળે છે, સડસડાટ નીકળે છે. એમાં કેટલાય વાહનો નીકળે છે, પહેલા નીકળી ગયા. એમાં એક માણસ, એક ગરીબ માણસ, ઝૂંપડાનો માણસ, એના નાના ભાઈને પક્ષઘાતનો હુમલો આવ્યો છે. આજુબાજુમાં ક્યાંય પ્રાથમિક સારવાર કેન્દ્ર નથી, રોડને કિનારે પેલાને આંચકા આવ્યા છે, હાથ પગ ખોટા થઈ રહ્યા છે. એને ઊભો રાખી
રાખીને ઊભો છે, હાથ ઊંચા કરી, ભાઈ ગાડી રોકો ને ભાઈ સાહેબ, મને આ મારો ભાઈ છે, અમારે કોઈ ઉપાય નથી, અમને પહોંચાડો ને જ્યાં. પણ બધા નીકળી જાય. અડધો કલાક થઈ ગયો. એમાં શેઠની ગાડી નીકળી સડસડાટ, 3 હનુમાન ચાલીસાના સ્પીડે, એટલે 120 સડસડાટ. બુભુક્ષિતઃ કેમ ન કરોતિ પાપમ ક્ષીણા નરા નિષ્કરુણા ભવંતિ. માણસ ઉપર દુઃખ પડે ત્યારે ભૂલ કરી નાખે છે. એ ભૂલને ભૂલ નહીં સમજતા. એને એક ઈંટ લીધી અને પેલા શેઠની ગાડી નીકળી, એના પાછળના કાચ ઉપર ઘા કરી, અને કાચ તૂટી ન ગયો પણ એની અસર થઈ, અને પેલા એકદમ બ્રેક મારીને ગાડીને રોકી લીધી છે. એને એમ થયું કે મારી ગાડીને આવી રીતે, ગાડી રિવર્સ લીધી. આ છોકરો તે પથ્થર માર્યો, તે ઈંટ મારી. હા, કેમ? આ મારો ભાઈ મૃત્યુ શરણ જવાની તૈયારી, જેટલા નીકળ્યા નીકળી જ જાય. અમે ગરીબ છીએ, અમારો અધિકાર નથી, એ બધું બરાબર, પણ અમને કોઈ લિફ્ટ નથી આપતું. પેલાને સમજાયું કે વાત બહુ સારી છે. એ પોતે નીચે ઉતર્યા શેઠજી. આ છોકરાને જેને પક્ષઘાતનો હુમલો, એને એનો ભાઈ અને બેય ગાડીમાં નાખ્યા, અને એ શેઠ એને સારામાં સારા દવાખાને લઈ ગયા સારવાર માટે. ડોક્ટરોને કહ્યું કે આની જે કંઈ ફી થાય ને બધી મારે ભરવાની છે, આ સાજો થઈ જવો જોઈએ. એને ભરતી. એ શેઠ ઘરે આવે છે, એના છોકરાઓ ધનવાન છે. છોકરાઓએ પૂછ્યું કે પિતાજી આ કાચ કોણે ફોડી નાખ્યો, આ કોણે પથ્થર? એક માણસે. તો કે લાવો અમે લઈ જઈએ, કાચ બદલી નાખીએ. કે નહીં, મારે જિંદગીભર આ કાચ બદલવો નથી. કેમ? કે આ કાચ મને સ્મરણ આપશે કે એટલી સ્પીડમાં ન જવું કે કોકને પથ્થર મારવાનું પ્રેરણા મળે. એટલી સ્પીડમાં માણસ, મારો રામ ધીરે ધીરે ચાલ્યો છે અને અહલ્યાના સ્થાન પાસે ઉભા રહે. બાપ ઉભા રહ્યા એટલું જ નહીં, પણ પથ્થર દેખ અહલ્યાને જોઈને પૂછે છે, આ કોણ છે? અને વિશ્વામિત્રજીને બહુ ગમ્યું. સાધુ છે ને પુણ્યાત્માના પક્ષમાં ઓછો હોય, પાપાત્માના પક્ષમાં વધારે. હા, પુણ્યશાળીને તો બધા વાહ વાહ કરે, પણ જે પડી ગયા છે એના પક્ષમાં કોણ ઉભો રહે? અત્યારે વિશ્વામિત્ર અહલ્યાના પક્ષમાં ઉભા છે. ગૌતમ નારી શાપ બસ ઉપર દેખ ધરી ધીર, હે રામજી ચરણ રજ કમલ રજ ચાહતી કૃપા કર, આપ એના ઉપર કૃપા કરો. લવલેશર એને રજોગુણમાં એ ડૂબી, એમાં ભૂલ થઈ ગઈ છે. જે થયું તે એને તમારી રજથી ઉદ્ધાર, રજોગુણનો નાશ તમારી ચરણની રજથી થશે. ભાગવતમાં લખ્યું છે મહત્પાદ રજો વિષેકમ. તમે એનું, અને ટૂંકમાં થોડોક સાર કહીને આગળ વધો. ભગવાન રામના ચરણની રજ અહલ્યાના શીલા દેહને સ્પર્શે છે, અને તુલસી લખ્યું છે. સત પદ પાવન સો પ્રગટ તપ કુંજ દેખત રઘુનાથ પ્રગટ ભાઈ ભગવાન માં કૌશલ્યાએ રામને પ્રગટ કર્યા, અને કૌશલ્યા રામના પ્રાગટ્યનું કારણ બન્યા, અને આજે એનો રામ અહલ્યાના પ્રાગટ્યનું કારણ બન્યો. પ્રગટ શબ્દ બંને જગ્યાએ ભાઈ પ્રગટ કૃપાલા, અને પ્રગટ ભાઈ કૌશલ્યા અને અહલ્યા પણ આમ પ્રાસમાં સારા લાગે એવા શબ્દો.
કૌશલ્યા, અહલ્યા. અને ક્યારેક સંવાદ કર્યો હતો, આખો છંદ અહલ્યાનો એ ત્રિભંગી છંદ છે. કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે આ ત્રિભંગી છંદ કેમ લખ્યો અહીંયા? કે આજ અહલ્યાની 3 વસ્તુનો ભંગ થઈ ગયો છે. અહલ્યાનું પાપ, અહલ્યાનો તાપ અને અહલ્યાનો સંતાપ. આ 3 તૂટી ગયા, માટે ત્રિભંગીનો પ્રયોગ. પ્રગટ ભઈ તપ પંજ સહી, દેખત રઘુનાયક જન સુખદાય. પ્રગટ ભઈ પર સતપદ પાવન, શોક ન સાવન. પ્રગટ ભઈ તપ પુંજ સહી, સન્મુખ હોય કરજ. પ્રગટ થઈ પણ ભગવાન ઉભા છે, એની સન્મુખ અહલ્યા નથી થયા. ઉભા છે, રઘુનાથને આમ જોયા પણ આમ સન્મુખ ન થયા. આમ થોડાક એવી રીતે ઉભા છે કે રામ દેખાય છે પણ બિલકુલ સન્મુખ નથી થયા. અને રામાયણમાં મેં પહેલા પણ કે રઘુનાયક શબ્દ જ્યાં આવે ત્યાં સમજી લેવાનું ધનુષબાણ સાથે છે. એની ધનુષબાણ એવા કેટલાય પ્રમાણો રામાયણમાંથી આપી શકાય કે રઘુનાયક શબ્દ આવે એટલે ધનુષબાણ. રાજીવ નયન ધરે ધનુષાયક, ભગત વિપતિ ભંજન સુખદાયક. પુનિ મન બચન કરમ રઘુનાયક. રઘુનાયક શબ્દ આવ્યો એટલે ધનુષબાણ આવ્યો. તો ભગવાનના હાથમાં ધનુષબાણ જોયા એટલે અહલ્યાજી સન્મુખ થઈ ગયા. સન્મુખ હોય કર જોરી રહી. બહુ સરસ વાત કરી કે પ્રભુ આપ પ્રગટ થયા, આપના હાથમાં ધનુષબાણ છે અને આપે ધનુષબાણ લઈને પ્રગટ થયા છે. તો હવે મારામાં ક્યાંક આમ ઊંડે ઊંડે રજોગુણ રહી ગયો હોય તો એ મારા શરીર ઉપર તમારા બાણનો પ્રયોગ કરી અને માને એ રજોગુણમાંથી મુક્ત કરો. કારણ કે તમે ધનુષબાણ લઈને મારી સન્મુખ છો, હું સન્મુખ થઈ. ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે આ ધનુષબાણ લઈને હું એટલા માટે નથી ઊભો કે તમારા ઉપર પ્રયોગ કરું. કારણ કે મારા ચરણની રજ અડીને એટલે તમે અહલ્યાજી પહેલા હતા ને એના કરતા અનેક ગણા સુંદર થઈ ગયા છે. અને હવે સમાજના કોઈ ઇન્દ્રની આંખ ન બગડે એટલા માટે ધનુષબાણ લઈને ઊભો છું કે ખબરદાર ઇન્દ્ર હવે સાહસ ન કરે. કારણ કે તમારું જે મૂળ રૂપ હતું એમાં ઇન્દ્રએ જે આ પેલી કરી, હવે વધારે પડતું રૂપ છે ને એમાં કોઈ ઇન્દ્ર ન આવે અને કોઈ ભારતીય નારીને પરેશાન ન કરે એટલા માટે મેં ધનુષ ઉપર બાણ ચડાવ્યું. આવા ભાવો પણ સંતોએ બતાવ્યા છે. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે, મારા જુવાન ભાઈ બહેનો, આ દુનિયામાં ભૂલ કોણ નથી કરતું? ભૂલ થઈ જાય પણ જે ચંચળતા એ ભૂલ કરી હોય એ ચંચળતાને પથ્થરની જેમ સંકેલી લેવી. તો એ પથ્થરમાંથી કોક શિલ્પી આવશે તાંકણા લઈને, એમાંથી મૂર્તિ પ્રગટ કરી દેશે, એમાંથી એક પ્રાગટ્ય થશે. ચિઠ્ઠી લખી છે એટલા માટે થોડું, બાકી તો આખું અહલ્યા ઉપર તો અમને લાભ મળ્યો છે. એક આખી કથા કરી છે માનસ અહલ્યા, કોઈમ્બતુરમાં માનસ અહલ્યા ઉપર. તો ભગવાન રામ આ રીતે બધાને સ્વીકારતા આગળ વધ્યા છે. જનકપુરમાં પ્રભુ પહોંચ્યા છે અને સાંજ પડી. હવે જનકપુરના રામની ઉંમરના જે યુવકો હતા એને રામને મળવું છે. પણ હવે રાજાના મહેમાન વિશ્વામિત્રજી સાથે છે, કોણ એને અંદર જવા દે રામ પાસે? એટલે મહેલના ફાટક પાસે જનકપુરના યુવાનો એ બધા ઊભા છે. લક્ષ્મણજીએ જોયું, કારણ કે જીવના આચાર્ય છે, એને જીવની ગતિનો ખ્યાલ આવે કે આ જીવાત્માઓ, આ યુવાનો રામને મળવા માંગે છે, પણ એને કોણ આવવા દે? કંઈક કરવું જોઈએ કે જુવાનો પાસે અમે જઈએ. આ મને બહુ પ્રેરણા આપે કે ઘણી વખત આપણી પાસે માણસો ન પહોંચે ત્યારે આપણે દરવાજો ખોલીને એને ઘરે જવું જોઈએ. આ પરંપરા આ રામે બતાવ્યું. ઘણી વખત લોકો પ્રભાવ જ જાણતા હોય, કેમ જવાય, કેમ વાત થાય, કેમ બોલાય, શું થાય. આપણને કોઈ દિવસ આપણે મળી શકીએ, મળીએ તો વાત થાય. લક્ષ્મણે ભગવાન રામને કહ્યું, મહારાજ
અને રામ લક્ષ્મણના મનની ગતિ જાણી ગયા. વિશ્વામિત્રજીને કહ્યું કે લક્ષ્મણને નગર દર્શન કરવાની ઈચ્છા છે. ભગવાન આપ કહો તો હું એને લઈ જાઉં અને નગરમાં દર્શન કરીને લઈ આવું. આ પ્રભુની યોજના કે જે નથી આવી શકતા એની પાસે આપણે પહોંચવું પડશે. હું શું કામ રામચરિત માનસને મારા માટે, આના પછી કોઈ એવો ગ્રંથ આવશે તો તલગાજરડું માથે ચડાવી નાખશે, પણ અત્યારે તો મારા માટે આ ગ્રંથ છે કે જેણે અત્યારે વર્તમાન સાંપ્રત સમયમાં મારે તમારે શું કરવું એના બધા જ માર્ગો ખોલી આપ્યા છે. તો બાપ, મને પણ આ રામાયણ ગાઉં છું એટલે મને આવું બધું ગમે. કોઈ ના આવી શકે એને ઘરે જવું ગમે. લવકુભાઈ બધા સાક્ષી છે. અમે ગાડીમાં હોઈએ અને 5-10 પટેલિયાઓ બેઠા બેઠા ગામમાં ઓટે બેઠા તો ગાડી ઊભી રાખીને હું જઈને એની પાસે બેસી જાઉં. કેમ છો વડીલો? મોલ પાણી કેમ છે? પાણીનું કેમ છે? માલ ઢોર કેમ છે? છોકરા છૈયા કેમ છે? એમ હે બાપુ, મુરારી બાપુ. હા કેમ? તો કાંઈ ચા બનાવો. મારો કહેવાનો અર્થ આપણે કરવું પડશે, ત્યાં જવું પડશે. ભગવાન રામને આ યોજના હતી. બંને ભાઈઓ નગર દર્શનના નિમિત્તે બહાર નીકળ્યા અને આ યુવાન રામની વયના છોકરાઓ પોતપોતાને ઘરે લઈ જાય. રામને રસ્તાનું નામ બતાવે, આ ચોક છે, પણ આખી જનકપુરીમાં ફર્યા. પુરુષો જે હતા એ ભગવાન રામની પાસે ન આવ્યા. એમ રસ્તાને કિનારે ઉભા ઉભા જુએ છે કે બે રાજકુમારો આવ્યા છે, આખી મિથિલા ઉપર છવાઈ ગયા. પણ એ પુરુષો કાંઈ બહુ એના વિશે કાંઈ બોલતા નહોતા, જાણતા નહોતા, આમને જોયા કરે. અને મિથિલાપુરની સ્ત્રીઓ પોતાની અટારીમાં ચડી ચડી અને રામના રૂપને સ્નેહથી જોઈ રહી છે. આના ઉપરથી ઘણી વખત કહેવાયું કે પુરુષ એ જ્ઞાન છે. એ જ્ઞાન બ્રહ્મને એમ જોયા કરે. થોડોક અહંકાર એનામાં હોય કે અમે કેમ જઈએ નાના છોકરાઓને, અમે એની પાસે જઈએ, અમે એની હારે વાતો કરીએ. આ થોડુંક આવું તકલીફ હોય. પણ માતા એ ભક્તિ સ્વરૂપા છે એટલે રામની ઓળખાણ કાઢી લીધી. અને એક સખી દોડતી દોડતી અટારીમાં, મિથિલાની અટારીમાં આવી બધી સખીઓને ભેગી કરીને કહે છે કે બેન, તમને ખબર છે આ કોણ છે? આગળ ચાલે છે કૌશલ્યાના દીકરા રામ છે, પાછળ ચાલે સુમિત્રાના પુત્ર લક્ષ્મણજી છે, રાજા દશરથના પુત્રો છે. વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો કર્યો, અહલ્યાજીનું કલ્યાણ કર્યું અને આજ આપણો ધનુષ યજ્ઞ જોવા માટે આવ્યા છે. બહેનો, આપણા ભાગ્ય છે કે આવા બે રાજકુમારો આવ્યા. પુરુષોના મુખમાં કોઈ આ કોણ છે એવું કથન તુલસીએ મૂક્યું નહીં, બહેનોના મુખમાં. કારણ કે પુરુષ જોઈ રહે. અહંકાર હોય ને એટલે બહુ વાત ન કરે, પૂછે નહીં. પણ બહેનો હોય ને એ બધો જ પરિચય લઈ લે. અમારા ભગવાનજી બાપા શર્મા લાઠીના, અમારા રામકથાના પૂર્વ સૂરી કહેવાય, એ એમ કહેતા કે આમ ટ્રેનમાં મુસાફરી કરીએ અને સામે કોઈ પુરુષ હોય તો કઈ બહુ આપણને પૂછે નહીં, તિલક બિલક જુએ. દાદા તો જટાઈ રાખતા ને, ગાંઠ બાંધતા, એ જુએ ને માળા જુએ ને રુદ્રાક્ષની માળા એ જુએ એટલે એમ માને કે આ કોઈ મહાત્મા હશે ને કથા બથા કરતા હશે. એ કઈ પૂછે નહીં. હા, ભગવાનજી બાપા કહેતા. પણ કોઈ બેન જો સામી સીટ ઉપર આવે ટ્રેનના ડબ્બા, તો એ જય સિયારામ અથવા તો જય શ્રી કૃષ્ણથી શરૂ કરે. અને સમજવાનું કે આ પીરિયડ 40 મિનિટનો નહીં હોય, બહુ લાંબો હોય છે. કારણ કે બહેનોને બધું જ જાણવું હોય. દાદા પ્રણામ, આશીર્વાદ. કથા કરો છો? હા, કથા કરો. ભાગવતની કથા કરો છો કે રામાયણ? રામાયણ. હા, કે રામાયણમાં વાલ્મીકીની કથા કરો છો કે તુલસીદાસજી? એટલે ભગવાનજી બાપા કે આપણે જવાબ આપીએ કે ભાઈ તુલસીદાસજીનું રામ. હા, કે એ સહેલું છે ને એટલે એ કરો. વાલ્મીકી તો તમને અઘરું પડે ને. એટલે બહેનો, એ સહેલું છે ને એટલે એમાં, કારણ કે સંસ્કૃતનો વાંધો હોય, તુલસીનું બરાબર છે, કરો.
પછી ધીરે ધીરે પૂછે કયે ગામ કથા છે, કે ફલાણે ગામ. ક્યારે છે, કે આ તારીખથી આ તારીખ. અચ્છા, કોણે કથા રાખી છે? ફલાણા ભાઈ. ઓ ઠીક છે. તો એક કથા કરો એટલે રૂપિયા કેટલા લો છો, આ બધું પૂછી લે. કેટલા લો, તમને શું દેવું પડે, બધું પૂછે. આ તો ભગવાનજી બાપાની રમૂજ છે. પછી છેલ્લે એમ કહે કે ઠીક છે, ચૈત્ર વૈશાખ છે, હાંકે રાખો, હાંકે રાખો. એટલે ભગવાનજી બાપા કહે અમે બધું હાંકે રાખવા નીકળ્યા છીએ. અને હાંકે રાખવા નીકળ્યા હોય ને લાંબુ ન હાલે, 10 વર્ષે પૂરું થઈ જાય. લાંબુ હાલે. બાપ માતાઓ આ બધી જ માહિતી લઈ લેતી હોય છે. પરમાત્મા તકને પહેચાનવાનું કામ માતાઓ જેટલી જલ્દી કરે એટલો પુરુષ નથી કરી શકતો. અને તેથી જ મારું જૂનાણું બોલ્યું છે, જુનાગઢ સારમાં સાર અવતાર અબળાતણું. નારી એ ધન્ય છે. વંદે નંદ વ્રજસ્ત્રીણામ. ભાગવતકાર કહે છે વ્રજ ગોપીઓને હું પ્રણામ કરું છું કે એના મુખમાંથી નીકળેલું હરિગીત પુનાતિ ભુવનત્રયમ, ત્રણેય ભુવનને તારે છે. ભક્તિમતી માતાઓએ પ્રભુનો પરિચય પામ્યો. મેં હંમેશા કહ્યું છે, જ્યારે આ પ્રસંગ અમારે ત્રિકમદાસજી બાપુ સુરત દેવળ અને પછી જુનાગઢ ભગવત ગુરુ આશ્રમ, એ સમર્થ રામાયણી એ કાળના, એમને મને એક કહેલી વાત ત્રિકમદાસજી બાપુ કે બાપુ આજ રામજી જ્યારે મિથિલામાં નીકળ્યા ત્યારે બધી બહેનો મિથિલાની અટારીઓમાં ઊભી ઊભી રામને આમ જુએ છે અને એનો બધો પરિચય ને બધું લે છે. મર્યાદાને લીધે રોડ ઉપર તો ન આવી શકે માતાઓ, મર્યાદા એટલે અટારીમાંથી જુએ છે. એમાં એક નવી વહુ પરણીને દિવાળીને આણે પછી આવેલી ભગવત પ્રેમી મિથિલાની એ વધુ, એની સાસુ કંઈક દેવ મંદિરે ગઈ હતી દર્શન કરવા. આ એકલી હતી. એટલે નીચે જે રામ યાત્રા કરે છે એ પોતાના અટારીને નીચે આવ્યા ત્યારે એને ઘૂંઘટો ઊંચો કરી લીધો કે રામને બરાબર જોઈ લો. ઘૂંઘટ કે પટ ખોલ, તને હરિના દર્શન. એને ઘૂંઘટો ઊંચો કરી લીધો. અને એ જ સમયે એની સાસુ આવી. ઘણી વખત ટિકિટ ન લીધી હોય ને ત્યારે જ ચેકિંગ આવે. નહીતર એ સાસુ બહુ મોડી આવતી. હવેલીએ જાય, મંદિરે જાય, રામ મંદિર જાય, શિવ મંદિર જાય, ત્યાં બેસે 3 કલાક ત્યાં બેસે અને આખા ગામની માંડે. ફલાણા તો આમ છે, ફલાણાની વહુ આમ છે, ફલાણું આમ છે. પણ આજ વહેલી આવી ગઈ અને પોતાની પુત્ર વધુ ઘૂંઘટ ઊંચો કરી અને રામના દર્શન કરે છે. અને સાસુ એકદમ રાડ પાડીને કહે છે કે શરમ નથી આવતી? હું હમણાં જ આવી છું. કેટલા આપણા ગામના વડીલો ઊભા છે રસ્તામાં, તું આમ લાજ ઊંચી કરી નાખે. તારું મોઢું જોઈ લે તો આપણી મર્યાદાનો સવાલ છે. અમે આ ઉંમર થઈ તો હજી ઘૂંઘટ રાખીએ છીએ. પણ પેલી પુત્ર વધુ એટલી બધી રામ રૂપમાં ડૂબી કે સાસુ શું બોલે છે ખ્યાલ ના આવ્યો. અને સાસુ બોલે જો અનસુના જ વહુ કરે એટલે તો પછી શું થાય એ તો બધા જાણતા હોય. પછી કેવું થાય. રવિવારનો દિવસ હતો. બાપ દીકરો ઘરે બેઠા બેઠા છાપું વાંચતા હતા. રસોડામાં આ છોકરાની બેન, છોકરાની માં અને છોકરાની પત્ની ત્રણેય હતા. એ લોકો સવારનો નાસ્તો કે એવું કંઈક કરતા હતા, તૈયાર કરતા હતા. આ બાપ દીકરો છાપું વાંચે છે. આજે ઓફિસ જવાનું નહોતું. એમાં રસોડાનો દરવાજો એવી રીતે કે બેઠક રૂમમાં બેઠા હોય રસોડામાં કોણ છે એને ન જોઈ શકે, એટલે મર્યાદા સચવાય. બેનો દીકરીઓને તકલીફ. એમાં એક બરણી પડી અને બરણી ફૂટી, એનો અવાજ થયો. એટલે છોકરાના બાપે છાપું ફેંકીને કીધું કે કોણે બરણી ફોડી? આ લોકો શું કરે? 3 જણા બંધ છે. તારી માં છે, તારી બેન છે ને તારી પત્ની.
પત્ની આ લોકો કરે છે શું? આમને વાસનો બરણી ફોડ્યા જ કરે છે. કોણે બરણી ફોડી? પેલો છોકરાએ ઘડીક તો જવાબ જ ના આપ્યો. હું તને કહું છું, આ બરણી કોણે ફોડી? એટલે ઓલા છોકરાએ કીધું, મારી બાએ ફોડી. તારી બા દેખાતા નથી, તારી પત્ની દેખાતી નથી, બેન એવી રીતની તો આપણે વ્યવસ્થા કરી અને એ 3 જણા અંદર છે ને એમાં તારી બાએ જ બરણી ફોડી. એનું એ તું કેમ કહી શકે કે બરણીના અવાજની પાછળ કોઈનો અવાજ નથી એટલે મારી બાએ જ ફોડી હોય? નહીં કરતો કેટલા અવાજો નીકળ્યા હોય આ મારી બા. અને સત્ય છે, સત્ય નહીં, બહુ મોટું સત્ય છે. પરમ સત્ય તો ન કહેવાય પણ ઘણું મોટું માત્રામાં ઘણું મોટું સત્ય છે. સુરેશભાઈ તો પ્રાસમાં વધારે બોલે ને એટલે સુરેશભાઈ તો એમ કીધા, સાસુ અને ચોમાસું એ ક્યારે આવે એ કાંઈ નક્કી. સુરેશભાઈ કહે સાસુ એ